નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આ બિરબલ અને આ ચોકીદારની વાતમાં આપણે જે સમજ્યા છીએ એ વાતને હવે આપણે ધ્યાનથી સમજવાની છે અને એને કેટલા કેટલા ભાગ છે સોનામહોર અને તેની બદલે માગેલા બિરબલે થપ્પડ કેટલા કેટલા ચોકીદારને કેટલી થપ્પડ થશે. એણે તો મનમાં લાલચ રાખી હતી કે મને તો સોનામહોરો મળશે, પણ બિરબલે રાજા પાસેથી શા માટે એવું માંગ્યું હતું થપ્પડ? કારણ કે જે ચોકીદાર આવા લાલચુ હોય તે રાજાની રક્ષા કરી શકે નહીં. એટલે રાજાને એને તો કવિ નહોતું થવું, એને તો થવું હતું દરબારની અંદર પ્રધાન થવું હતું. એટલા માટે બિરબલે રાજાનો વિશ્વાસ જીતવા માટે, રાજાને ખબર પડે કે તમારા રાજ્યના ચોકીદારો કેવા લાલચુ છે, હવે એટલા માટે રાજાએ આવા બધા માગ્યા કે એને થપ્પડ મારીને એને સજા દેવામાં આવે. એટલે રાજાએ આ પાસેથી આવી રીતનું પોતાના માટે દંડ માંગ્યો અને એની બદલીમાં એને બીજા સૈનિકોને પણ દંડ અપાવ્યો. હવે કયા સૈનિકને કેટલી થપ્પડ મારવાની આવશે એ આપણે જોઈએ. રાજા પાસેથી બિરબલે માંગી હતી કે મને 100 થપ્પડ મારવામાં આવે. હવે એની બદલે કયા સૈનિકને? તો કે પહેલો સૈનિક હતો એને 1/10 ભાગની થપ્પડ વેચવાની થશે. એટલે કુલ આપણી પાસે 100 થપ્પડ છે, એને આપણે 10 વડે ભાગવી પડશે, કારણ કે છેદ છે એ તમને ખ્યાલ છે કે કુલ ભાગ બતાવે છે. હવે એમાંય પાછી કુલ થપ્પડ 100 છે, એને 10 વડે ભાગો એટલે 10 એકા 10 થશે. 0 0 ઉપરથી જે 0 ઉતારશો એટલે ભાગ નહીં ચાલે, ભાગમાં પડી 0. એટલે 10 થપ્પડ છે એ પહેલા સૈનિકને આપવામાં આવશે. પછી આવે છે બીજો સૈનિક. તો બીજા સૈનિકને કેટલી થપ્પડ મારવામાં આવશે? બીજા સૈનિકને 100 થપ્પડ હતી, એમાંથી બીજાને દેવાનો હતો 2/5 ભાગ. એણે બિરબલને કીધું હતું કે તને જે કાંઈ ઇનામ મળે તેમાંથી 2/5 ભાગ તું મને આપજે. તો હવે આપણે 100 ને ભાગ્યા, કુલ ભાગ કેટલા કરવાના છે? 5. તો 5 વડે આપણે ભાગશું. 5 દૂને 10. 0 0 ઉપરથી 0 ઉતાર્યો, ભાગ નહીં ચાલે એટલે ભાગમાં પડી 0. એટલે 5 સરખા ભાગ કરો એટલે એક ભાગની કિંમત કેટલી થશે? 20 થશે. બરાબર. હવે આપણી પાસે કેટલા ભાગ આને દેવાના છે? 2 ભાગ દેવાના છે. કુલ 5 ભાગે વેચ્યા એટલે એક ભાગ કેટલાનો થયો? 20નો થયો. તો આવા આપણે 2 ભાગ છે, 2/5 છે, એટલે કે કુલ 5 ભાગની અંદરથી 2 ભાગ છે. તો હવે 2 ગુણ્યા 20 કરીએ એટલે 40 થશે. એટલે બીજા ચોકીદારને 40 થપ્પડ મારવામાં આવશે. હવે ત્રીજો ચોકીદાર હતો, એણે એમ કીધું હતું કે તમને જે કાંઈ મળે એનાથી અડધો ભાગ એમાંથી તમારે મને દેવાનો થશે. અડધો ભાગ એટલે કુલ ભાગ 2, એમાંથી એક ભાગ એટલે 100 ભાગ્યા કેટલા કરવા પડે? 2 કરવા પડે. 2 × 5 = 10 થશે. 0 0 ઉપરથી 0 ઉતાર્યો, ભાગ નહીં ચાલે, ભાગમાં પડી 0. એટલે 2 ભાગ કરશો સરખા એટલે કેટલા થશે? તો કે 50 થપ્પડ છે એને ત્રીજા ચોકીદારને મારવામાં આવશે. એટલે હવે આપણે જોઈએ કે પહેલા ચોકીદારને કેટલી થપ્પડ મળી? 10. બીજા ચોકીદારને કેટલી થપ્પડ મળી? 4. ત્રીજા ચોકીદારને કેટલી થપ્પડ મળી? 50. તો બિરબલ છે ખૂબ ચતુર હતો, એણે બધાને એ જ રીતે ભાગમાં વેચવામાં માટે રાજી થયો અને એ જ પ્રમાણે એની રાજા પાસે થપ્પડની માગણી કરી હતી. આ બધાનો સરવાળો કરશો એટલે 0 1 4 5 ને 5 100 થશે. એટલે કુલ 100 થપ્પડ છે એ રાજા પાસે એણે માગ્યા હતા અને 100 થપ્પડ પહેલા, બીજા અને ત્રીજા સૈનિકને એણે આપી દીધા. એટલે પોતાની પાસે કાંઈ એક પણ થપ્પડ એને માર ખાવો